મારું નામ મુન્નાભાઈ આહિર, સરપંચ પ્રતિનિધિ હરિપરપાડ। અમે આજ રોજ રાજકોટ રૂડા કચેરીએ રાજકોટ રૂડામાં સમાવિષ્ટ ગામડાઓના ખૂબ જ મોટી સંખ્યામાં સરપંચો એકત્રિત થઈને પ્રતિનિધિ મંડળ રજૂઆત કરવા માટે આવ્યું છે। અમારા રજૂઆતના મુખ્ય મુદ્દામાં હું તમને જણાવું તો ગામતળની અંદર 20 વર્ષથી કે 25 વર્ષથી આ પ્લોટ નિમ થયા પછી રૂડામાં જેનો પાવર છે ફાળવવાનો, તો રૂડાએ એમાં ઉદાસીનતા રાખી છે, એટલે અમે ગામ લોકોને પ્લોટ ફાળવી શક્યા નથી। બીજો મુદ્દો, રૂડા બાંધકામની મંજૂરી આપે છે, ઇન્ફેક્ટ ફી લે છે, પણ ત્યાં બાંધકામો થયા પહેલા પાયાની જરૂરિયાતો ભૂગર્ભ ગટર કે રોડ રસ્તા કાંઈ આપતું નથી। ઇન્ડસ્ટ્રીઝ એરિયો ઘણા ગામડાઓમાં છે, એ ઇન્ડસ્ટ્રીઝ એરિયો વેરા ભરે છે, તો ગ્રામ પંચાયત પાસે એ લોકો માંગે છે રોડ રસ્તા પાણી, તો આ સુવિધાઓ રૂડાને ફરજિયાત કરવાની હોય છે, કરેલ નથી। માટે હું બધા સરપંચો વતી એક નિવેદન દેવા, એક રજૂઆત કરવા આવ્યા છીએ અમે કે દરેક ગામડાના સરપંચોની જરૂરિયાતો પૂરી થાય, એની માંગણી સંતોષાય। રૂડા આમાં થોડું સક્રિય રહીએ। નવા સીઓ સાહેબ આવ્યા છે, એ ટીમ ગામડે ગામડે એક સર્વે કરી સરપંચને સાથે રાખી અને આનો આજે સમસ્યાઓ છે રોડ રસ્તાની, ભૂગર્ભ ગટરની, પ્લોટની, એ તાત્કાલિક ધોરણે પૂરી કરે એવી અમારી એક રજૂઆત છે। અને આ રજૂઆત જો પૂર્ણ નહીં થાય તો આ સરપંચો બધા એક મંડળ બનાવી એકતા સંગઠન કરી અને સરપંચો ગાંધીનગર સુધી પણ લડત કરવા તૈયાર છે। માટે આ રજૂઆતો અમારી જે છે આપ મીડિયાના માધ્યમથી આપ લોકો સુધી પહોંચાડશો અને વહેલામાં વહેલી તકે અમારી આ રજૂઆતને ધ્યાનમાં લઈ સરકાર પૂર્ણ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। ધન્યવાદ।